ભૂંડ માર્યા જતા પહેલા સૌથી મોટું નુકસાન મને એ થયું કે હું જે ગાડી લઈને જતો હતો એ ગાડી તૂટી ગઈ, કેમ કે ત્યાં જવાનો કોઈ રોડ નથી. તો સૌથી પહેલું વ્યક્તિગત મારું નુકસાન એ છે. બીજું, ભૂંડ માર્યા જવાના બે રસ્તા છે. એક છે કોટબી થી જાય છે, કવાડ તાલુકાની અંદર આવેલું ગામ છે આ અંતરિયાળ વિસ્તારમાં, ત્યાંથી મધ્યપ્રદેશ અને એમપી ની બોર્ડર પણ લાગે છે. ભૂંડ માર્યામાં જવાના બે માર્ગ છે અને બંને માર્ગ જે છે એ ગામની બહાર આવીને અટકી જાય છે. એટલે કહેવાય ને કે વિકાસ જે છે એ ગામમાં પ્રવેશતો નથી. હવે ગામની જયારે અંદરની અમે મુલાકાત લીધી ત્યારે એવા એવા દ્રશ્યો મને જોવા મળ્યા જેને જોઈને હું એકચ્યુઅલી અંદરથી ઇમોશનલ થઈ ગયો હતો અને વિચારતો હતો કે યાર, આદિવાસી સમાજના લોકો જેના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય, જેના નામે ગુજરાતની રાજનીતિ નવા નવા આયામો દરરોજ બનાવે છે, એ રાજનીતિની મુખ્ય કથિત જે મુખ્ય ધારા છે એમાંથી આ ગામના લોકોના ભાગે શું આવ્યું? વિકાસની આટલી મોટી મોટી વાતો થાય છે ત્યારે એક ગામના વિકાસના જે આયોજનમાં થતા જે રોડ, રસ્તાઓ, પાણીની સમસ્યાઓ, શાળાઓ, આ બધું ક્યાં ગયું?